નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો બનાસકાંઠાના ડીસા પંથકમાં વધુ એક વખત સોના ચાંદીના વેપારીની લૂંટનો મામલો સામે આવ્યો છે. ડીસાના જેડા ગામે સોના ચાંદીના વ્યાપાર સાથે સંકળાયેલા વિપુલભાઈ સોની સાથે હુમલા સહિત લૂંટની ઘટના સામે આવી છે. વિપુલભાઈ સોની ગઈકાલ રાતે જેડા ખાતે આવેલી પોતાની સોના ચાંદીની દુકાન વધાવી દુકાનમાં રહેલ 3 લાખ સિલક સહિત સોના ચાંદીના દાગીના લઈ એક્ટિવા પર ઘરે જઈ રહ્યા હતા. તે સમયે રસ્તામાં બાઇક પર આવેલા 3 શખ્સોએ વેપારી વિપુલભાઈનું એક્ટિવા આંતરિક બાઇક પરથી 2 શખ્સો છરો લઈને ઉતર્યા હતા અને વિપુલભાઈના હાથ પર છરાના ઘા ચીખી વિપુલભાઈ પાસે રહેલ રોકડ અને સોના ચાંદીના દાગીના રાખેલો થેલો ઝૂંટવી લઈ વિપુલભાઈના હાથે છરાના ઘા ચીખી રફુચક્કર થયા હતા. વિપુલભાઈએ ઘટનાને લઈને બૂમાબૂમ કરતા ઘટનાસ્થળે કોઈ પહોંચે તે પહેલા જ લૂંટારાઓ લૂંટ કરીને રફુચક્કર થઈ ગયા હતા. જોકે તે બાદ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં જ એકઠા થયેલા લોકોએ વિપુલભાઈને સારવાર અર્થે પહેલા ડીસા અને ત્યારબાદ પાલનપુર ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે પોલીસને ઘટનાની જાણ થતાં જ પોલીસે મોડી રાત્રિના જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં નાકાબંધી કરી લૂંટારાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. જો કે વહેલી સવાર સુધી આરોપીઓ પોલીસ જાહેર ન કરતા જેડા ગામે વેપાર રોજગાર ધરાવતા વેપારીઓના એસોસિએશન રોષે ભરાયું હતું. વેપારી એસોસિએશને આરોપીને ઝડપી પાડવાની માંગ સાથે ડીસા ધાનેરા હાઈવે ચક્કાજામ કર્યો હતો. જો કે તે દરમિયાન બનાસકાંઠાની ભીલડી પોલીસે નાકાબંધી દરમિયાન ભીલડીના સોયલા ફાટક નજીક નાકાબંધી દરમિયાન એક અલ્ટ્રો કારને રોકવી. પોલીસે કારને રોકાવતા જ કારમાં બેઠેલા એક શખ્સ પોલીસને જોઈને ભાગી જતા પોલીસે કારમાં બેઠેલા 3 શખ્સોને ઝડપી પાડી કારની તલાશી લીધી હતી. તો કારમાંથી સોના ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ મળી આવતા જ ભીલડી પોલીસે શ્રવણ રણુભા ડાભી, દિલાવર બલદેવસિંહ વાઘેલા અને પ્રવીણ પથુજી ઠાકોર ને રૂપિયા 9.17 લાખના મુદ્દામાલ સાથે દબોચી પૂછપરછ કરી હતી. તો આ લૂંટ રેકેટમાં કુલ 6 લોકો સંડોવાયેલા હોવાનું અને આ સમગ્ર લૂંટનું રેકેટ ડીસાના રોબસ ગામના નિકુલ જીણવજી વાઘેલા નામના શખ્સે ઘડી અને તેમાં 6 લોકોને ભેગા કરી આખી લૂંટની સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવતા પોલીસે ઝડપાયેલા 3 આરોપીને વધુ પૂછપરછ અને ફરાર થયેલા મુખ્ય સૂત્રધાર 3 આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા. ગઈકાલે સાંજે આશરે 7:30 થી 9 વાગ્યાની વચ્ચે જેરડા ગામમાં એક વિષ્ણુભાઈ સોની નામના ઈસમ જ્યારે પોતાના ઘરેણા લઈ અને જ્યારે ઘરે પરત થઈ રહ્યા હતા ત્યારે કેટલાક ઈસમો દ્વારા તેમની ઉપર હુમલો કરવામાં આવે છે. તેમને જમણા હાથ અને ડાબા હાથ બંનેમાં છરા દ્વારા ઈજા પહોંચાડી અને તેમની પાસે રહેલો થેલાને લૂંટી અને ત્યારબાદ નાસી છૂટવામાં આવે છે. આ વસ્તુની જાણ થતાં જ અમારા ડીસા રૂરલની ટીમ અને અમારી લોકલ ટીમ સમગ્ર બનાસકાંઠાની ટીમને એલર્ટ કરવામાં આવે છે અને ચારે તરફ જે છે નાકાબંધી કરવામાં આવે છે અને ક્યાં અજાણ્યા લૂંટારુઓ દ્વારા ઘટનાને અંજામ આપવામાં આવે છે તેના માટેની મહેનત સ્ટાર્ટ કરી દેવામાં આવે છે. રાત્રે આશરે 3:30 વાગે ભીલડી પોલીસ સ્ટેશનના માણસો વોચમાં હતા અને એ લોકો બી નાકાબંધી કરી અને તમામ વાહનોને ચેક કરી રહ્યા હતા. એ દરમિયાન ભીલડી પોલીસ સ્ટેશનના સોયલ નાળા પાસેની જગ્યામાં વ્હીકલ ચેકિંગ કરતી વખતે એક અલ્ટો ગાડી કે જેની અંદર 4 ઈસમો બેઠા હતા તેની પોલીસે તપાસ કરતાં એ ઈસમો અચાનક જ બારે કૂદે છે અને ભાગી જાય છે. એ વખતે પોલીસે એમની સાથે ચપાચપી કરી અને 3 ઈસમોને પકડી પાડે છે. એક ઈસમ ભાગી જાય છે જેને બી હાલમાં પોલીસ દ્વારા જે છે પકડી લેવામાં આવ્યું છે. આમ કુલ કરીને પોલીસ દ્વારા હાલની અંદર જે છે એ 4 આરોપીને પકડી પાડવામાં આવેલ છે. જે આરોપીને પકડી પાડવામાં આવેલ છે તેનું નામ છે શ્રવણજી રણુભા ડાભી, રહે સિહોરી, દિલાવરસિંહ બળદેવસિંહ વાઘેલા, રહે આંગણવાડા, પ્રવીણજી પથુજી ઠાકોર, રહે અઘાર અને એક નિકુળસિંહ કરીને વ્યક્તિ છે. આ 4 આરોપીને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલા છે અને સોના ચાંદી અને સાથે સાથે જે રોકડ પૈસા છે તે મળી અને કુલ 9,17,400 રૂપિયાના મુદ્દામાલને બનાસકાંઠાની પોલીસ ખાસ કરીને અમારા ભીલડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે દેસાઈ અને ડીસા રૂરલના પીઆઈ અમિત દેસાઈ અને એલસીબીની ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં જ આ 4 આરોપીને પકડી પાડવામાં આવે છે. જી બિલકુલ, હાલમાં જે અમને પ્રાથમિક વસ્તુ મળેલી છે તેની અંદર જે સાબરકાંઠામાં જે એક આંગણવાડીની જે લૂંટ થઈ હતી તેમાં એક વ્યક્તિ જે વોન્ટેડ છે લાલસિંહ તેનો બી આની અંદર હાથ હોય એવું હાલમાં અમારા ઇન્વેસ્ટિગેશનમાં આવેલું છે.